दोस्तों नमस्कार નમસ્કાર 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 મિત્રો બહારની દુનિયાની અંદર કદાચ તમારી કોઈએ વેલ્યુ કરી હોય કે ના કરી હોય પણ માય લાઈફસ્ટાઈલની દુનિયાની અંદર તમે પણ આ બિઝનેસની શરૂઆત કરીને 450 થી લઈને 2,10,000 રૂપિયા કમાઈ શકો છો એવો સરસ મજાનો પ્લાન બતાવ્યો ભાઈ અમિતભાઈ સાહેબ માટે જબરદસ્ત છે. મિત્રો પરિચયની વાતચીત કરું તો નામ છે અમૃત રાણા અને પાટણનો લોકલ મેન વતની છું. આજે તમે જે બિઝનેસ જોવા જાણવા અને સમજવા માટે આવ્યા છો આ જ બિઝનેસ આથી 5 વર્ષ પહેલા મને પણ જોવા જાણવા અને સમજવાનો મોકો મળ્યો હતો. આજે તમારા મનમાં ઘણા બધા લોકોના મગજમાં સવાલ હશે આ વ્યવસાય કરવો કે ના કરવો. યસ ઓર નો? યસ હેલો. યસ નવા લોકોના મગજમાં સવાલ હશે સાહેબ આવો સવાલ 5 વર્ષ પહેલા મારા માઇન્ડની પણ અંદર હતો કે આ વ્યવસાય કરવો કે ના કરવો. પણ આ વ્યવસાય કરવા માટે મને બે વસ્તુએ મજબૂર કર્યો છે. અહીંયા સાહેબે તમને જે બતાવ્યું છે બે પોઈન્ટ મને આ વ્યવસાયની અંદર સારા લાગ્યા હતા કે હું જે પૈસા આપું છું એની સામે મને પ્રોડક્ટ મળી જાય. યસ ઓર નો? મતલબ કે અહીંયા મારું 1 પણ રૂપિયાનું રોકાણ રહેતું નથી. ચલો એક સેકન્ડ માટે વિચારી કે આ વ્યવસાય નથી કરતા તો પણ ઘરમાં તમારા અને મારા ઘરમાં દર મહિને તેલ, સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, વાસણનું લિક્વિડ, કપડાં ધોવાનું લિક્વિડ, ટોયલેટનું લાવો છો કે નહીં? હલો. હર મહિને 1,000 2,000 રૂપિયાની પ્રોડક્ટ લાવો છો દોસ્તો? વર્ષોથી લાવો છો અને પૂરી થાય તો ફેરથી લાવવાની તો ખરી જ કે નહીં? બસ એ જ વસ્તુ મારે શું કરવાનું હતું મારી બ્રાન્ડ અને દુકાન ચેન્જ કરવાની હતી અને બ્રાન્ડ અને દુકાન ચેન્જ કરવાના કારણે પૈસા કમાવાનો મોકો મળે તો કરાય કે ના કરાય? હલો. બસ આ પોઈન્ટ મને સારો લાગ્યો. બીજો પોઈન્ટ મને સારો લાગ્યો કે અહીંયા આગળ જે સાહેબે બતાવ્યું કે નોમિનેશન ફેસિલિટી આજે તમે હું કંઈક ને કંઈક કામકાજ કરીએ છીએ. કોઈ નોકરી કરે છે, કોઈ ધંધો કરે છે, કોઈ ખેતી કરે છે. યસ ઓર નો? પણ આજે હું કે તમે દુકાને જાઓ છો શટલ 8 કલાક 10 કલાક ખુલે છે તો પૈસા આવશે. યસ કે નો? તમે 5 વર્ષ દુકાન ચલાવી અને સાહેબ એક અઠવાડિયું બંધ રહેશે પૈસા આવશે નહીં આવે. સાહેબ ખેતી કરવા માટે પણ ટાઈમ જવું પડશે કે નહીં? નોકરી પણ ટાઈમ ટુ ટાઈમ જતો તો પૈસા આવશે. હલો, મારી વાત સમજાય છે? યસ મતલબ કે બહારની દુનિયાની અંદર હું જે કામકાજ કરું છું એની અંદર તો પૈસા દરેક લોકો કમાય છે પણ કદાચ કાલે મને કંઈક થઈ ગયું તો શું? તો અહીંયા જે નોમિનેશન ફેસિલિટી મને પોઈન્ટ ગમ્યો અને એના કારણે મેં વ્યવસાયની શરૂઆત કરી. પણ એની પહેલા આ વ્યવસાય નતો કરતો એની પહેલા મારું બેકગ્રાઉન્ડ શું હતું એ જાણવું છે? હલો. યસ કેમ કે એ પણ જાણવું જરૂરી છે કે આજથી 5 વર્ષ પહેલા હું મારા એજ્યુકેશનની વાતચીત કરું તો એજ્યુકેશન છે ફક્ત 10 ધોરણ પાસ અને વ્યવસાયની વાતચીત કરું તો તમે તમારા મહેલામાં ગામડામાં સોસાયટીમાં ઘણા બધા લોકો પેલા બાઇક પર ફેરી કરતા હોય જોયેલા આવે છે? કટલરીની ફેરી કરતા હોય, એસિડ ફિનાઇલની ફેરી કરતા હોય. યસ કે નો? એમાંનો એક ફેરીવાળો દોસ્ત તમારી સામે હતો. પણ થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ આ બિઝનેસને જોયા પછી એક નિર્ણય લીધો